જય ગિરનારી મિત્રો, ગિરનારની લીલી પરિક્રમા આવી ગઈ છે. તો 2025 તો 2/11/2025થી 6/11/2025 સુધી 4 દિવસ અને 4 રાતની આ પરિક્રમા રહેશે. તો આજે આપણે આવી ગયા છીએ ભવનાથ તળેટી, કે જે મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાંથી હું તમને આજે ભવેહર, ભવનાથ મંદિર, ભવનાથ તળેટી તેના હું તમને દર્શન કરાવીશ. અને કી ભવેહર કહેવાય છે, કેને શું કહેવાય છે એ હું તમને આજે માહિતી દઈશ. આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી છે કે ભવેહર કેને કહેવાય, ભવનાથ તળેટી કેને કહેવાય ને ભવનાથ મંદિર. તો મિત્રો, આપણે ભવનાથ મંદિરેથી અત્યારે આપણે નીકળી ગયા છીએ. અત્યારે આપણે આવી ગયા છીએ ઇન્દ્રેશ્વર મહાદેવનો ગેટ આવેલો છે, કે જ્યાં દુધેશ્વર મહાદેવ છે. તો અત્યારે આપણે ત્યાં આવી ગયા છીએ અને અહીંથી આપણે આગળ જશું એટલે રૂપાયતન ગેટ આવશે. રૂપાયતન ગેટ આવ્યા બાદ પછી આપણે ભવેહર આવે છે, એટલે હું આજે તમને એ બતાવી રહ્યો છું. જો આ અત્યારે આપણે નીકળી ગયા છીએ કે ઇન્દ્રેશ્વર મહારાજ છે એનો જગ્યા આવેલી છે. અને આ અત્યારે આપણે રૂપાયતન ગેટે જો પહોંચવા આવી ગયા છીએ. આપણે રૂપાયતન ગેટેથી અહીંથી આપણો રાતે 12 વાગે એમ કહી કે તુલસી હોય ત્યારે રાતે 12 વાગે અહીંથી આપણો ગેટ ખુલે છે અને આપણી પરિક્રમા ચાલુ થાય છે. આ એનું ખાસ કરીને મહત્ત્વ છે. પણ અત્યારે લોકો એ મહત્ત્વ નથી, અત્યારે ગમે ત્યારે ખુલી જાય છે અને ખોલવો પડે છે, કેમ કે માણસની એટલી ભીડ થઈ જાય છે. તો પણ તંત્ર પણ એમાં શું કરે, એટલા માટે ઝડપથી પછી ખોલી નાખે છે અને માણસો એની રીતે નીકળી જાય છે. જો હવે અહીંથી આ રૂપાયતન ગેટથી આપણે આગળ જાવ એટલે આ બધું ભવેહર કહેવાય છે, કે ત્યાં માણસો રોકાય છે અને રાતે 12 વાગ્યા પછી ગેટ ખુલે પછી અહીંથી રવાના થાય છે, જે કાયદેસરની પરિક્રમા કરવાવાળા છે તે લોકો. આ જો તમને સમય નારિયેળી તમે દેખાઈ રહ્યું છે એ બધું ભવેહર છે. અને ત્યાં પણ મોટું બધું ચોગન આવ્યું છે અને અહીંયા અડધી રાત રોકાવી એનું મહત્ત્વ પણ ઘણું છે. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે આમાં પહેલી પરિક્રમા કરી હતી ત્યારે એ પણ રોકાણ હતા. અને પહેલી પરિક્રમા ચાલુ કરાવી ત્યારે અજાભગતે પહેલી પરિક્રમા ચાલુ કરાવી હતી. જો આ અત્યારે તમને દેખાઈ રહ્યું છે એ ભવેહર છે. જો માણસો બેઠું છે, સૂતું છે, આરામ કરી રહ્યું છે, જો તમે જોઈ શકો છો. અને અહીંથી આપણે આ સીધા આગળ નીકળીએ એટલે ઈટવા ચેકપોસ્ટ આવે છે. અત્યારે આપણે આ એ રસ્તા ઉપર અત્યારે જઈ રહ્યા છીએ. ઈટવા ચેકપોસ્ટ થઈ અને આપણી પરિક્રમા ચાલુ કરવાની હોય છે. એમાં પહેલું જ આવે છે ઝીણા બાવાની મઢી, બીજું આવે છે ત્યાંથી 2 રસ્તા છૂટા પડે છે, બીજું આવે છે મારવેલા. અને બીજો જ રસ્તો ઝીણા બાવાની મઢીએથી છૂટો પડે છે તે સરકડિયા હનુમાન થઈ સૂરજકુંડ થઈને મારવેલા, બોરદેવી, પછી ખોડિયાર ધરો અને વીરરામવાળાની ભોયરું. જો મિત્રો, અને આ બાજુ આપણે જ્યારે પરિક્રમા પૂરી કરીને નીકળીએ ત્યારે એમ કહી કે આપણો ગેટેથી નીકળી જાય છે એટલે લંબે હનુમાન આવે છે, તેના દર્શન કરી અને આપણે આગળ ભવનાથ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં આપણે પહેલાં દર્શન કરવાના હોય છે. પહેલાં જ્યારે પરિક્રમા ચાલુ કરો ત્યારે મહાદેવના દર્શન કરી અને આપણે પરિક્રમા ચાલુ કરવાની હોય છે. અને પૂરી પણ મહાદેવના મંદિરે દર્શન કરીને આપણી પરિક્રમા પૂરી કરવાની હોય છે. અને અહીંથી પરિક્રમા પૂરી થાય એટલે પછી આપણે સીધું જવાનું હોય છે કે જે દામોદર કુંડ, એમાં સ્નાન કરી અને પછી આપણે ઘરે જાય એટલે આપણી પરિક્રમા પરિપૂર્ણ ગણાય છે. જો અત્યારે આપણે આવી ગયા છીએ દામોદર કુંડ. જો એમાં માણસો પણ સ્નાન એટલું કરી રહ્યું છે, કેમ કે પરિક્રમા પૂરી કર્યા પછી એવું મહત્ત્વ છે કે દામોદર કુંડમાં સ્નાન કરો તો તમારી પરિક્રમા પરિપૂર્ણ ગણાય છે. એવું નથી, તમે કોઈ પણ જાત્રામાં ગયા હોય તો તમે જાત્રામાંથી આવી અને તમે દામોદર કુંડમાં સ્નાન કરો એટલે તમારી જે આપણી આ જે કરી હોય છે કે એ આપણી પરિક્રમા પૂરી થાય છે.
તમે જોઈ શકો છો. જો તમને અત્યારે દામોદર રાયજીના મંદિરના દર્શન પણ થાય છે અને તમને દર્શન પણ કરાવી રહ્યો છું. અને પાણી પણ ઘણું બધું આવેલું છે અને પાણી ઓણ પણ એટલું પાણી રહેશે કે કોઈ ગિરનારમાં બધા ઝરણા અત્યારે ચાલુ છે અને પાણી પણ પુષ્કળ આવે છે, એટલે કોઈ પાણીની કોઈ બીક છે નહીં. જોઈ લ્યો કેટલું માણસ સ્નાન કરી રહ્યું છે. આ પરિક્રમા પૂરી કરી આવી અને સ્નાન કરે છે અને જય ગિરનારીના નાદ સાથે હર હર મહાદેવ, હર જય માતાજીના નાદ સાથે દર્શન કરે છે. અને આ નરસિંહ મહેતાનું ત્યાં પૂતળું મૂકેલું છે. તમે જોઈ શકો છો તો કેટલું પાણી વહી રહ્યું છે. તો મિત્રો, મારી પાસે જેટલી માહિતી હતી મેં તમને માહિતી આપી છે. તો જો મારા ચેનલમાં પહેલી વાર નવા હો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ખાસ કરીને વિડીયો જોજો અને બીજાને પણ બતાવજો. જય ગિરનારી.